વિષય સંસ્કૃત 6/9/2024 રોજ લેવાયેલ એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું। આ ઓરિજિનલ એકમ કસોટી છે। તો શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 જે છે એ આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે, એટલે કે તમારે જોઈ અને આ 5 વાક્યો તમારે લખવાના છે। કોઈ પણ વિભાગમાં તમને જે સ્કૂલમાંથી કહેવામાં આવે એ વિભાગમાંથી જોઈને તમારે લખવાનું છે, એટલે આની અંદર તો કોઈ સોલ્યુશનની જરૂર પડે નહીં। હવે આપણે પ્રશ્ન 2ની વાત કરીએ તો એની અંદર છે સૂચના મુજબ કરો, જેની અંદર વિભાગ એનું સોલ્યુશન કરીએ તો અહીંયા આપેલ છે 9ની સંસ્કૃતમાં શું, 1ની સંસ્કૃતમાં શું કહેવાય છે તો એકમ કહેવાય છે। પછી 4ની સંસ્કૃતમાં શું કહેવાય તો કે ચત્વારી કહેવાય છે। પછી 6ની સંસ્કૃતમાં શું કહેવાય તો ષટ કહેવાય છે। પછી 9ની સંસ્કૃતમાં શું કહેવાય તો કે નવ કહેવાય છે। અને 12ની સંસ્કૃતમાં શું કહેવાય તો દ્વાદશ કહેવામાં આવે છે, બરાબર। એના પછી વિભાગ 2 છે તો કે દ્વેનો અંક દર્શાવતો શબ્દ કયો છે તો કે 2 એ દર્શાવે છે। પછી એકાદશનો અંક દર્શાવે છે કયો તો ઓપ્શન નંબર બી છે, એ એકાદશ લખેલું છે। એના પછી આપણે આગળ જોઈએ તો ત્રીજું છે કે ચત્વારીનો અંક દર્શાવતો શબ્દ કયો છે તો ચત્વારી એટલે 4 અહીંયા દર્શાવે છે। પછી પંચનો અંક દર્શાવતો શબ્દ કયો અંક છે તો અહીંયા પંચ છે, ડી। પછી 9નો અંક દર્શાવતો શબ્દ, 9નો અંક દર્શાવતો શબ્દ કયો છે તો કે આ 9 દર્શાવેલા છે, બરાબર। પછી વિભાગ 3નું કરીએ તો અહીંયા વર્તુળ આપેલા છે ને વર્તુળ ગણી અને તમારે લખવાના છે। તો અહીંયા 3 વર્તુળ છે એટલે સંસ્કૃતમાં ત્રિણી કહેવાય। પછી અહીંયા વર્તુળ કેટલા છે તો કે 6 છે, તો સંસ્કૃતમાં તેને ષટ કહેવાય। પછી અહીંયા વર્તુળ 1 છે તો એને આપણે એકમ કહેવાય। પછી અહીંયા વર્તુળ ગણો તો તમને કેટલા જોવા મળે છે તો 4, તો કે એને ચત્વારી કહેવાય। પછી અહીંયા વર્તુળ તમે જુઓ તો 10 જોવા મળે છે, એને આપણે દશ કહેવાય, બરાબર સંસ્કૃતમાં। એવી રીતે આપણે પ્રશ્ન 3ની વાત કરીએ તો અહીંયા સંસ્કૃતના શબ્દ આપેલા છે તે તમારે શોધીને લખવાના છે। ગુજરાતીનું સંસ્કૃત એટલે કે જંગલ, તો જંગલ માટે શું હોય તો વનમ કહેવાય છે જંગલને। પછી ડરેલો, ડરેલો એટલે ભીતઃ આવે છે। પછી ફૂલ શબ્દનો સંસ્કૃત શબ્દ શું તો પુષ્પમ આવે છે। પછી ઘેટું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ઘેટુંને મેષ કહેવાય છે। પછી વાંદરા શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વાનરહ કહેવામાં આવશે। પછી વિભાગ 2નું જોઈએ, હાથી શબ્દનો સંસ્કૃત શબ્દ શું છે તો કે હસ્તી છે। પછી પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ઉદરમ કહેવાય છે। પછી દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે દંતઃ કહેવાય છે। એના પછી દેડકો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે મુંડક કહેવાય છે। અને તાળુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે તાલ કહેવાય છે। પછી વિભાગ 3 છે, ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે વૃક્ષ કહેવાય છે। પછી સિંહ શબ્દને સંસ્કૃતમાં તો કે સિંહ કહેવાય છે। લસણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો લસુનમ કહેવાશે। પછી દાંતરડાને શું કહેવાય છે તો કે લવિત્રમ કહેવામાં આવે છે। અને થાળી શબ્દને તો સ્થાલિકા કહેવામાં આવે છે। એવી રીતે સસલું શબ્દને સંસ્કૃતમાં સસક કહેવાય છે। પાંદડું શબ્દને સંસ્કૃતમાં પર્ણમ કહેવાય છે। અને સરસવ શબ્દને સંસ્કૃતમાં સરસપ કહેવામાં આવે છે। પછી કાનને કર્ણમ કહેવામાં આવે છે અને ચમચીને ચમસ કહેવામાં આવે છે। એવી જ રીતે પેન્સિલ શબ્દને અંકની કહેવામાં આવે છે। બસ શબ્દને લોકયાનમ કહેવામાં આવે છે। અને સાપને સર્પ કહેવામાં આવે છે। અને શિયાળ શબ્દ માટે સંસ્કૃતમાં શૃંગાલ કહેવાય છે। અને આકાશ શબ્દને સંસ્કૃતમાં આકાશ કહેવાય છે। એવી રીતે આપણે પ્રશ્ન 4ની વાત કરીએ, સૂચના મુજબ તમારે કરવાનું છે। જેની અંદર જો અહીંયા આપેલું છે ગાયતી, તો શું કર્યું રમેશ ગાયતી, તો એવી રીતે પઠતી તો કે રેખા પઠતી। પછી ખાદતી તો રમેશ ખાદતી। પછી ધાવતી તો શશક ધાવતી। પતતી તો પર્ણ પતતી। પછી આગચ્છતી તો શૃંગાલ આગચ્છતી। એવી રીતે અહીંયા પણ છે, ગાય તો ગાયતી છે, તો અહીંયા ગચ્છ તો ગચ્છતી। પછી વદ તો વદતી, હસ તો હસતી, ખેલ તો ખેલતી, લીખ તો લીખતી આવશે। એવી રીતે આગળ જોઈએ તો અહીંયા વાક્ય બનાવવાનું છે, રમેશ તો રમેશ ખાદતી, તો ખાદનું ખાદતી થઈ ગયું। તો અહીંયા ભાવેશ તો ભાવેશ ચલ, તો ચલતી ભાવેશ ચલતી। પછી હસ તો હસનું હસતી એટલે કે કૃષ્ણપાલ હસતી। પછી નમ તો નમનું નમતી, કશ્યપ નમતી। પછી વદ, વદનું વદતી, તો ભરત વદતી। અને લીખ, લીખનું લીખતી, તો અસ્મિતા લીખતી। એવી રીતે તમે અહીંયા જુઓ તો અહીંયા પાછું છે ઝાડ, તો ઝાડ ક્યાંથી પડ્યું તો ઝાડ પર્ણમ ઉપરથી પડ્યું હતું એટલે કે પર્ણમ। પછી નોળિયો શબ્દને સંસ્કૃતમાં નકુલ કહેવાય છે। પછી આપેલા શબ્દોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ કયો છે તો કે સુંડા એ હાથીનું અંગ છે। પછી અઠવાડિયાના કેટલા વાર છે તો સપ્તાહવાર। પછી શિવજીના નેત્રો કેટલા છે તો કે 3 નેત્રો છે। એના પછી આપણે જોઈએ આગળ વિભાગ 2, પછી ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલાં કોણ મળ્યું હતું તો સૌથી પહેલાં સુગાલ મળ્યું હતું। બ્રહ્માજીના મુખ કેટલા છે તો બ્રહ્માજીને 3 મુખ છે।
હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવો કયો છે? તો સ્તંભ સમાના કયો છે? રિક્ષાના પૈડા કેટલા છે? ત્રીણી. કેટલા આવશે? રિક્ષાના પૈડા ત્રીણી આવશે. પછી પેન્ટ શબ્દનો સંસ્કૃતમાં શું કહેવાય છે? ઉરુકમ કહેવાય છે. એવી રીતે દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લે કોણ મળ્યું? તો સિંહ મળ્યો. પછી હસ્તી હસ્તી કાવ્યમાં હાથીના કાનને કેવો કયો છે? તો સર્પાકારો કયો છે. રાવણના મુખ કેટલા છે? તો રાવણના 10 મુખ છે. પાંડવો કેટલા છે? 5 છે. પછી 24 શબ્દને સંસ્કૃતમાં કુંજિકા કહેવામાં આવે છે. તો આ રીતે તમે સંસ્કૃતનું સંપૂર્ણ સોલ્યુશન કરી લેશો.